પલળ્યા. 1 વર્ષ તમે બહુ ઉપાડો લીધો એટલે હવે મૂકીશ નહીં તમને. જે તમે એક શબ્દ જે બોલ્યા છો એને મારી પાસે બધાના સ્ક્રીનશોટ પડ્યા છે. બધાના સ્ક્રીનશોટ પડ્યા છે. એક પછી એક ફરિયાદ થાય. અને મારે ગાંધીનગર જવું એટલે મારે એક શું કહેવાય કે પેશાબ કરવા જવું ને એવું થાય. ગાંધીનગર જવું એટલે મારે પેશાબ કરવા જવું બરોબર થાય છે. બરાબર. અને કોઈ એવું વિચારતા હોય કે દીપક ચુડાસમાને અમે પાડી લેવું કે દીપક ચુડાસમાને અમે સકંજામાં લઈ લેવું, તો એ વાત ખોટી છે. કારણ કે મને તો મારી માળવાળી મેલડીમાંના આશીર્વાદ છે, તો મારે તો ડરવાની જરૂર નથી. કદાચ મોત એકવાર જ આવે છે, મોત 2 વાર આવતું નથી. અને વિધાતાના જે લેખ છે એની માથે કોઈ મેખ મારનારું નથી. જ્યાં મારું ભવિષ્ય થવાનું છે ત્યાં કોઈ રોકવા નહીં આવે, કોઈ પણ. કદાચ હું લોઢાની પેટી બનાવી અને આખી જિંદગી કાઢી નાખીશ તો મોત જ્યાં છે ત્યાં જવું જ પડશે. બરાબર. એટલે કોઈને પણ એવી હવા ન રહી કે દીપક ચુડાસમાને અમે પાડી દેવું, આ કરી દેવું. પણ મને મારી મા તાળ દેવીનો આશીર્વાદ છે, મને મારા રખા દાદાનો આશીર્વાદ છે, મને મારી મા માળવાળી મેલડી છે, મારી જસા ભુવાની જે મેલડી છે એનો આશીર્વાદ છે, મને મારી મા બગોદરાના માળવાળી જે મા એકલ મા પાંદડિયા છે એના આશીર્વાદ છે. એટલે મારે બીવાની જરૂર નથી. અને ક્યારે પણ દીપક ચુડાસમા યુટર્ન નહીં મારે. ક્યારે ઘણા બધા માર્કેટમાં અત્યારે વિડીયો ચાલુ થયા છે હોય, મને માફ કરજો, પણ એટલા ટાઈમથી મેં ક્યારેય તમને 1 કલાકે ક્યારેય તમારી માંગી નથી. આજે પહેલી વાર તમારી 1 કલાક માંગુ છું, 2 કલાક માંગુ છું, તો એમાં કોઈ કંજુસાઈ કરશો નહીં. અને મારા દેવી પૂજક સમાજ જ્યારે મારે ખાલી મુદત છે ભાઈ, જ્યાં કોર્ટમાં મુદત છે, પણ મને મારી નાખવાની અમુક લોકોથી ધમકી મળી છે. એટલા માટે કાયદેસર મારા દેવી પૂજક સમાજની જરૂર છે. દેવી પૂજક સમાજની જરૂર છે. જે દેવી પૂજક હોય અને મારા અન્ય સમાજ હોય, મારા દલિત સમાજ હોય કે મારા કાઠી સમાજ હોય કે મારા દરબાર સમાજ હોય કે મારા ઠાકોર સમાજ હોય મારા જે વગેરે વગેરે જે સમાજ આવતા હોય, બધાની જરૂર છે. પણ એક ફક્ત વાઘરી હોય ને એ નહીં આવતા. વાઘરીને જેને વાઘરી થવું છે એ નહીં આવતા. ચોખ્ખી વાત કહું છું. જેને વાઘરી રહેવું છે, જેને સમાજમાં આગળ સમાજને લઈ નથી જવો, સમાજમાં શિક્ષણ નથી લાવવું, સમાજનો વિકાસ નથી કરવો અને સમાજને ખાડામાં રાખવો છે, એ વાઘરી સમાજ જે છે, વાઘરી જેને થવું છે એ વાઘરી કોઈ નહીં આવશે ભાઈ. બરાબર. મહેરબાની કરજો, વાઘરી કોઈ નહીં આવતા. વાઘરીની જરૂર નથી. અને આ વિડીયોની ક્લિપ બનાવી તમે તારે સડાવજો, મને કાંઈ વાંધો નથી. મારે દેવી પૂજક સમાજની જરૂર છે. જે પાંડુરંગ શાસ્ત્રીજીએ જે વાઘરીમાંથી જે ગાળ રૂપી જે વાઘરી શબ્દ હતો એને હટાવી અને દેવી પૂજક સમાજ આપ્યો છે. અને દેવી પૂજક નામ આપવાથી ઘણો બધો મારા દેવી પૂજક સમાજમાં ફરક છે. મારા દેવી પૂજક સમાજમાં જાગૃતતા આવી છે. મારા દેવી પૂજક સમાજના દીકરા દીકરી આજે ઘણા બધા, કોઈ ગ્રેજ્યુએટ છે, કોઈ ભણે છે, કોઈ પોતે પોતાની રીતે પ્રિપેર થાય છે, કોઈ પોતાની તૈયારીઓ કરે છે. એટલે મારા દેવી પૂજક સમાજના આગેવાનો હોય, મારા દેવી પૂજક સમાજની માતાઓ હોય, બહેનો હોય, મારા દેવી પૂજક સમાજના કોઈ નાના ભૂલકાઓ હોય, બાળાઓ હોય, અને બધાને કહેવું છું કે દેવી પૂજક થાય, કોઈ વાઘરી થતા નહીં. હાચે કરીને આપણા દેવી પૂજક સમાજની આબરૂ કાઢતા નહીં. અને વાઘરી અંદરથી નહીં થતા ને વાઘરી કરમથી નહીં થતા. અને વાઘરી ના જે શબ્દ છે એને કોઈ હવે અપનાવતા નહીં. કારણ કે વાઘરી શબ્દ બહુ મોટો હતો. વાઘરી શબ્દમાં કાંઈ વાંધો નહોતો. વાઘરી જે શબ્દ છે એ બહુ ભારી શબ્દ છે. કારણ કે આપણે વાઘરી શબ્દ જે હતો એનું આપણે જતન ન કરીએ ક્યાં. વાઘરી શબ્દ હતો એને આપણે નિષ્ઠાપૂર્વક આપણે એને માન દઈ ન હોય ક્યાં. એટલા માટે આજે વાઘરી શબ્દને ડિલીટ મારવો પડ્યો અને આજે દેવી પૂજક શબ્દ છે એને અપનાવવો પડ્યો છે. એટલે મારા દેવી પૂજક સમાજને બધાને અત્યારે લાઈવમાં તમને કહું છું કે દેવી પૂજકો વાઘરી ન બનશો. હાવ જે અત્યારે આપણા વાઘરી શબ્દ છે એની ગાળ રૂપી આપણને લાગે છે. એટલે દેવી પૂજકમાં કોઈ ખામી નથી. દેવી પૂજક શબ્દ છે એને અપનાવો. અને દેવી પૂજક મારા જે હોય એ આવજો, મારો અન્ય સમાજ હોય એ આવજો, મારો 18 આલમમાં આવજો. મને કોઈ ચાહતા હોય, મને કોઈ માનતા હોય તો મારા 18 આલમની છૂટ છે. પણ વાઘરી જે છે, જે અમારા મોટા ભાઈ થઈ, દાતણિયા થઈ અને જે વાઘરી છે ને એ વાઘરી કોઈ આવશો નહીં ભાઈ. અનિલભાઈ શેખલિયા કે હું આવીશ ભાઈ. આભાર ભાઈ તમારો. અનિલભાઈ ફૂલહાર